ગુણ 3 ગુણનો પાઠ આવો બેહી જાય તો બરોબર. આ પાઠ ઇંગ્લિશ ફિલિસ અને બ્રહ્માંડ આ 3 પાઠ સમજ્યા પછી જે ચારે સમજાય કોણ કોક સંત દેવેજી મળે, કોક સાધો સદગુરુ મળે મનહરદાસ જેવા, અને આપણી ફરજ છે પૂછવાની. ગુરુ ન કે પૂછાય કે હું કોણ છું, કઈથી આવ્યો છું, અને શરીર છોડ્યા પછી મારે કઈ જવાનું છે. કોઈ પંથનંડવા જેવું નહીં, બધા નામ પડેલું છે, પણ કયું નામ? નિત નામ, સતનામ, મૂળ નામ ને અનોમી નામ. 4 નામ, 4 રોમ. રોમ પહેલો કે રોમાણી રત હિલ્યો તો કયા રોમ નું રત? એક દશરથ કરો, એક સકલ પછારો, એક ગટગટમાં બોલે, એક જબસે ને આવે. આ કયા રોમ નું લખાયું આપણે અનુભવ કરવાનો. રોમ પહેલો રત વાલ્મીકી લૂંટારા નહીં, વાલ્મીકી ઋષિ બની. વિચારો આ રોમ ને ઓળખ્યું. મીરાબાઈ ને 12 વર્ષે તાળી ગઈ. બોલો લાગી ના લાગી? જોઈન આવેલી બોમ્બે સોંપે, અને તો જોઈન આવેલી એટલે કે મામા આ શું કરે? જોઈન. આપણે જોઈનમાં જવાનું શું કરો? જોણવા. જોઈનમાં જવાનું એટલે જોણવા. આવાય તો પેલું ફોર્મ પૂરું ને થતું નથી આવ્યા તો મેળવું. ખાલી શોખના જોઈનમાં જતા હોય, કોઈ મોજ કરવા જતા હોય, પણ આયા મોજ મોજો છે કોઈ હેરી ગયો. હું રજા કહેતો કહું હેરવા દો હવે બોલ છે નહીં. આ તો કોઈક શરમું આયા હોય, કોઈ હગેવાળા આયા હોય. આ ભક્તિનો માર્ગ છે. ભક્તિ કરે કોઈક સુરો નર જાત વરણ જાતિ પણ મારા પણ ગુરુ પણ શિષ્ય પણ હું જાણો છું, હું બહુ કહું છું. તો આજે માથા ગુજવા કે માથા ગુજવાનું છે રણ. આ બધું કહેવાનું બધું નહીં આવતું આચરણમાં. એમ આ ભક્તિ કોઈ કે દરબાર ને કોઈ કે વાણિયો કોઈ કે વમણ આ ભક્તિ ના કરે. ભક્તિ કરે કોઈ સુરો નર જાત વરણ કોણ થોડી. મારા પણ જાતિ પણ હું દરબાર છું, હું જ્ઞાની છું, હું મહારાજ છું. મહારાજ ના બેડો મહારાજ આ સમાજનો નાવાઈ જવું પડશે, બેહણામાં જવું પડશે, અને ભજને કરવું પડશે. ભજન એવું કરવાનું, સંત શું કરે? જોડવાનું કરે. જોડે સંત જોડે ના જોડે. આ તો વાસણા છે પાડે પડે. એટલે સંત હોય નો ભગત તો થોડોક તો ફેર પડે જ ના. ક્યારે ક્યારે આવે એટલે પહેલી લીલી હોય અને પથરા જેવી હોય, અને પછી એનું નામ રૂપ ગુણ દહેણે બદલે જાય. બોલો હે અને મેઠી લાગે, ફેરી કાઢી લાગે. તો આબાનું રહસ્ય સમજો. અને વિધાન માટે સંત વિધાન માટે નહીં. સંત તપે ને અજવાળું વિધાન, અગરબત્તી સાપડે અને સુવાસ વિધાન આપવાની, એને કહેવાય સંત. સાફી શું કોઈ નખવાની? સાફ રહેવા માટે સાફી નખવાની, વિધાન બતાવવા નહીં. સાદર ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે હંગાત લઈને ફરીને અધિકારી કહેવાય. આ પાંડભાઈ એ વાત કરી છે, એટલા મહારાજો નહીં કર્યું. અધિકારી બનીને આવો મેદાનમાં પાંડભાઈ કે દેખાડું તને સદગુરુનો દેશ. મન મેલીને આવો. આ મન જે છે એને ઉપદેશ, અને આ વાણીઓ કોઈને સંભળાવવાની ને મનને ઠેકાણે પાડવાનું છે. વાદળા જેવું મન છે, એ મનને ઠારવા માટે પાઠ. 18 પુરાણ 4 વેદ મનને વારવા માટેનું સાધન. આપણે ભજન તો નમન થઈ જાય. સાદા સદગુરુ જો મળી જાય અને 8 કલાકના વિષયમાં જો એને સત્સંગ થઈ જાય તો બરોબર. આ તો બધું સમાગમ. તમે હું બધા મળીએ સમાગમ. સંત મળે ઉપદેશી ગુરુ ગમની વાતો કહે છે, સાહેબની વાતો કહે છે. કોઈ મળે આપણા
દેશી આપણે એક જ દેશના છે હે આ તો સંતો થઈ ગયા અલગ ધણી રામદેવજી હરજી પાછી છેલ્લું કહી દીધું કે ભક્તિ કરવી હોય હરજી તો તું આગમ વેદને દો બોલ બીજું કરીએ આગમ કે જો ગમ નહીં પતતી એ પદને તું જોય આ બધાને જાણવાનું તું કોણ